મુન્દ્રા બારોઈ નગરપાલિકાના રોટરી હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી। સભાના પ્રારંભે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું। પ્રમુખ રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં મુન્દ્રા એસટી નજીક હંસ ટાવર જર્જરી તોડી પાડવા અંગે ઠરાવ થયો હતો। વિપક્ષી નેતા ઇમરાન જતે હંસ ટાવર તોડ્યા પહેલા વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવે તેમજ જે સંસ્થા બનાવશે તેની ટાઈમ લિમિટ નક્કી કરવા જણાવ્યું હતું। વિપક્ષી ઉપનેતા કાનજી સોંદરાએ રખડતા ઢોરોની સમસ્યા જણાવી હતી। સુધરાઈના નવા મહેકમમાં સ્થાનિક લોકોને લેવા શહેરીજનોને લેવા વિપક્ષે રજૂઆત કરી હતી। બારોઈ રોડ પર જે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અને વિકાસ કામોની ધીમી ઝડપ ગંભીર બની છે તેમજ ગટરના જે કામો થઈ રહ્યા છે તે કામોમાં ભ્રષ્ટાચારનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો। રચનાબેન જોશીએ બારોઈ રોડ પરનું કામ અંદાજિત 25 દિવસમાં થઈ જશે તેવું જણાવ્યું હતું। જૂના બંદર રોડ પર ભારે વાહનો કાયમી બંધ થાય તેવો સુધરાઈ ઠરાવ પસાર કરે એવી માંગ વિપક્ષના ઇમરાન જતે કરી હતી। પાવાપુરી ચોકડીથી જૂની બારોઈ પંચાયત કચેરી સુધી ભારે વાહનો બંધ કરાવવાનો ઠરાવ કરાયો હતો। હરિયાણા નેશનલ કોન્ફરન્સમાં મુન્દ્રાના પ્રમુખ રચનાબેન જોશીએ ભાગ લીધો હતો। એ બદલ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી અભિનંદન પત્ર પાઠવ્યું હતું। વિપક્ષના કાઉન્સિલર જાવેદ પઠાણે શહેરના રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ ફાળવવા રજૂઆત કરી હતી। વિપક્ષના નિમિતાબેન પાતારિયાએ ગઢરાંગની દિવાલ ધરાશાયી થતા મૃતકના પરિવારોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી। આ સભામાં સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સત્તા પક્ષના નેતા ધંબા ઝાલા, દંડક દિલીપ ગોર, વિપક્ષમાં કોંગ્રેસના નિમિતાબેન પાતારિયા, કાનજી સોંદરા, અનુબાપા ખત્રી, જાવેદ પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આજે માસિક જે સામાન્ય સભા થાય તે 28 કાઉન્સિલરો સાથે રહી વિકાસના કાર્યોને સર્વાનુમતે વધારવામાં હાજર મળી છે અને 1 થી 7 વોર્ડમાં વિકાસના કામો થાય એ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સૌએ સાથે મળીને આજે દરેક એજન્ડાઓને માગણી આપી છે અને વિકાસના કાર્યો હતા એમાં વિપક્ષ પણ સાથે રહ્યું હતું અને ખબર છે કે 1 થી 7 વોર્ડમાં સારા કામ થઈ રહ્યા છે અને હજી પણ આગળના આયોજન મળશે એ પ્રમાણે કાર્યો થતા રહેશે અને ઝડપથી પૂરા થાય એ માટે આજની બધી બહાલી મુન્દ્રા બારોઈ નગરપાલિકાનો અત્યારે સૌથી જેને કહી શકીએ બધાને અમારા 28 કાઉન્સિલરો સહિત પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનો પણ જેના ઉપર આંખ માંડીને બેઠા છે એવું આપણે બારોઈ રોડ અત્યારે ખૂબ જ પ્રગતિમાં છે અને વધીને આ બારોઈ રોડને પૂર્ણતા 20 થી 25 દિવસની અંદર આ રોડ પૂરો થઈ અને લોકોના હિત માટે અને નગરજનો માટે અમે સૌ કોઈ આને ધારાસભ્યશ્રી અને શીર્ષ નેતૃત્વને સાથે રાખી અને લોકાર્પણ કરીશું। અમારી આજે વિવિધ મુદ્દાઓ પર રજૂઆત હતી એજન્ડા પ્રમાણે અને અમુક રજૂઆતો અમારે જે મુન્દ્રામાં જે રસ્તા તળાવની બાજુમાં આવે છે રિસ્ટર્ટેશન એના માટે પોલીસ દ્વારા અને નગરપાલિકા દ્વારા એમને વારંવાર હટાવવામાં આવે છે તો અમે આજે ઠરાવ માટે એમના માટે રજૂઆત કરેલી છે લેખિત આપીને એ લોકોને વર્ષોથી ત્યાં એ લોકો રોજગાર કમાવે છે પોતાનું જીવન ચલાવે છે તો તેમને ત્યાં ઠરાવ કરીને એમને રિટર્ન ફાળવણી કરવામાં આવે। અમારે રજૂઆતમાં એ લોકોને અનેક વખત લેખિત અમે લોકો આપી રહ્યા છીએ એમ છતાંય પણ એ લોકોના પેટમાં પાણી રાળતું નથી અને એ લોકોને આરોગ્ય બાબત અમે લોકો રજૂઆત કરેલી છે કે ભાઈ તમે વરસાદના પાણી ભરાવાથી કારણે મચ્છરના એવા બધા મુદ્દા વધે છે તો તમે લોકોમાં ડિસિઝન એવું બધો છંટકાવ કરાવો જેથી લોકોને રાહત મળે। આજની જે સામાન્ય સભા બોલાવવામાં આવી તેમાં વિપક્ષે વિવિધ મુદ્દે રજૂઆત કરી છે। સૌપ્રથમ તો અમે જે જીયુડીસી દ્વારા ગટરનું કામ આખા ગામમાં ચાલી રહ્યું છે જે 52 કરોડનું ટેન્ડર છે એમાં ઘણી જગ્યાએ ગેરરીતિઓ જણાઈ રહી છે। ઘણી જગ્યાએ એ લોકોએ અડધી શેરીઓનું કામ ચાલુ કર્યું છે, અડધું શેરીઓનું કામ નથી કરતા અને આમાં મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। સત્તા પક્ષના કાઉન્સિલરો પણ આ બાબતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મેં બેનને આજે રજૂઆત કરી કે જીયુડીસીને લેટર લખવામાં આવે અને એ જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। તમે એની સાથે સાથે જે બારોઈ રોડ જે મુન્દ્રાનો સૌથી પોશ વિસ્તાર કહેવાય જ્યાં 50,000 રૂપિયા વાર, 60,000 રૂપિયા વાર કે લાખ રૂપિયા વારનો ભાવ છે ત્યારે અત્યારે ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી। એટલે મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી છે કે તમે કેટલા દિવસમાં એ કામને પૂરું કરાવડાવશો। જ્યાં રિસર્ફેસિંગનું કામ હોય કે ડ્રેનેજનું કામ હોય કે સ્ટોમ વોટરનું કામ હોય અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે 20 થી 25 દિવસની અંદર બારોઈ રોડ તમને એસજી હાઈવે જેવું લાગશે। એટલે અમારે હવે જનતાને એ જોવાનું છે કે 20 થી 25 દિવસની અંદર અગર એ કામ પૂરું થઈ શકે છે તો અમે એમનું અભિવાદન કરશું અને અગર આ કામ પૂર્ણ ટાઈમલાઈનમાં નહીં થાય તો આગામી સમયમાં વિપક્ષ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે। મુન્દ્રામાં સર્વ સેવા સંઘ ભુજના પ્રમુખ જીગર છડાના પ્રયાસોથી સરકારને સાથે રાખી તાલુકામાં શિક્ષકોની ઘટ છે
તે નિવારવા મુન્દ્રા સર્વ સેવા સંઘમાં શિક્ષકોની ભરતી માટે બાયોડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. શહેર તેમજ તાલુકામાંથી ઈચ્છુકો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા. કચ્છ સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર છેડાની પ્રેરણા અને માર્ગદર્શનથી સંસ્થાના હરનેશ મુન્દ્રાની સર્વ સેવા સંઘમાં આવી પહોંચ્યા હતા અને ઈચ્છુકોના બાયોડેટા અને નામ નોંધણી કરી હતી. મુન્દ્રાની સર્વ સેવા સંઘમાં સમાગોગાના સરપંચ HV જાડેજા અને ભાવેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણું બાળકો છે એ આપણા ભવિષ્ય કહેવાય. હાલના તબક્કે જે સરકારશ્રી દ્વારા જે ભરતીની પ્રક્રિયા ચાલુ છે એમાં થોડો સમય લાગતો હોય, સરકાર સાથે સહયોગી થઈ સર્વ સેવા સંઘ સંસ્થાના અધ્યક્ષ જીગરભાઈને એવો વિચાર આવ્યો કે આપણે પણ સરકાર સાથે સહયોગી થઈ આની અંદર કંઈક મદદરૂપ થઈએ તો જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આજે અને આવતીકાલે 2 દિવસ બાયોડેટા લેવામાં આવશે અને ત્યારબાદ 4 થી 5 દિવસની અંદર આ બધા જ શિક્ષકોની નિમણૂક કરી અને સરકાર સાથે સહયોગરૂપ થઈ અને મદદરૂપ થવામાં આવશે. ખાસ કરીને કચ્છ માટે જ્યારે પણ આફત આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે હરમે એટલે કે સર્વ સેવા સંઘ નામની જે સંસ્થા છે જે સર્વવ્યાપી કચ્છ જિલ્લામાં વર્ષોથી કામ કરી રહી છે. તેના ફાઉન્ડર તરીકે એક આપણા મુરબ્બી વડીલ અને અત્યારે જે સ્વર્ગવાસ થઈ ગયો છે એવા તારાચંદભાઈ છેડાએ તેની ફાઉન્ડેશન નાખી અને આજે એ વટવૃક્ષ બન્યો છે અને દરેક સેવાકીય કાર્યમાં હરમેશ કચ્છ માટે અગ્રેસર રહેતો હોય છે. ત્યારે હાલમાં કચ્છમાં સમગ્ર કચ્છમાં એક શિક્ષકની જરૂરિયાત ઊભી છે. ઘણા બધા વાત પહોંચી, સરકાર સુધી વાત પહોંચી, પણ નક્કર પરિણામ ન મળતા. સરકાર તો કરશે પણ સાથે આપણી જે સંસ્થા છે જેની પણ એક જવાબદારી થાય છે. તેના ભાગરૂપે સર્વ સેવા સંઘના જે અત્યારે અધ્યક્ષ છે એવા માનનીય જીગરભાઈ છેડા દ્વારા જે એક વિશિષ્ટ પહેલ કરી અને ફક્ત મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોની જે ઘટ છે તેને પૂર્ણ કરવા માટે તેઓએ બીડું ઝડપ્યું છે. જેના ભાગરૂપે આજ અને આવતીકાલે એટલે કે 5 તારીખના સાંજે 6 વાગ્યા સુધી ત્યાં તમામ જે અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ આવનારા 2-5 દિવસમાં તેને નિમણૂક આપી અને શિક્ષકોને જે પણ લાયકાત હોય તે મુજબ પૂરી ભરતી કરી અને જે શાળાની જરૂરિયાત હોય તેને પૂરી કરવા માટેની એક આ જે પહેલ છે કે જે એક ખૂબ જ જેને કચ્છ માટે મુન્દ્રા માટે આશીર્વાદરૂપ નીવડશે. શિક્ષણમાં ખૂબ મોટી કામ થશે તે માટે જીગરભાઈ તેમની સર્વ સેવા સંઘ સમગ્ર ટીમને મારી વતીથી ખૂબ ખૂબ અભિનંદન. બની વિસ્તારમાં લુણંગ દેવના મંદિરનો અંદાજે 50 લાખના ખર્ચે વિકાસ થયો છે. સાથે બારામતી હોલ 25 લાખના ખર્ચે દાતાઓ દ્વારા હોલનું નિર્માણ કરવામાં આવશે. સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી મંદિર પરિસરમાં પાણી ભરાવાના કારણે માટી પુરાણ મંદિર પરિષદ સુધી જવાનો રસ્તો બનાવવા માટે સરકાર પાસે અને હાજીપીર પાસે આવેલી કંપનીઓ પાસે CRC ગ્રાન્ટમાંથી વિકાસ માટે માંગણી કરવામાં આવી છે. મંદિરનું 95% કામ પૂર્ણ થયું છે. બાકી 5% કામ બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. આવનાર દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે તેવું કમિટીએ જણાવ્યું હતું. દર મહિને અલગ અલગ દાતાઓ તરફથી મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તો નોમ નિમિત્તે લુણાવાડા લુણંગદેવ મંદિરે રિટાયર્ડ પોલીસ જવાન તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે અલગ અલગ જગ્યાએથી આવેલા વ્રતધારી, ગોરખુડા, ગોરીવ્રત બહેનો સાથે વડીલો, ધર્મગુરુઓ, હોદ્દેદારો, અધિકારી, પદાધિકારી, સચિવો પધાર્યા હતા. મુખ્ય મહેમાનોનું અખિલ કચ્છ લુણાવાડા લુણંગદેવ ધામ લુણાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે લુણાના વિકાસ માટે જરૂરી મદદ પૂરી પાડવા પૂરતી ખાતરી અપાઈ હતી. आज खरेखर खुशी અને आनंद जी लहर श्रावण महीने जी जो पाजी गौरी औरत गौरखोड़ा जो श्रावण महीने जी अंदर हली रो है. अज तमाम धीरू जो वरतदार ने सरदारी धीरू किते लूणी किते लूणा लूणंग देवते किते चंद्रुए ते पाजी धीरू तमाम जगह मथे माघ स्नान पवित्र महीने जी अंदर माघ स्नान करी रही हुई अने पंहिंजो वर्तन में अचे तेला करे ॾाढा वटे अरदास करे रही हुई. जगत जो कल्याण थिए, समाज जो कल्याण थिए, देश जो कल्याण थिए, ते अर्थे ये धीरू पंहिंजो वरत अने सरत रखी रही हुई. तो अज असी डॉक्टर आचार्य साहब जे माध्यम द्वारा, वीडियो द्वारा, चैनल द्वारा हिकिड़ो सरकार तरीके मैसेज ॾेई रहिया आहियूं कि साहिब असांखे लूणा धामनी अंदर अमने खरेखर दर नोमना दिवसे यहाँ ओछाમાં ઓછા 400 થી 500 માણસો यहाँ आवे छे. तो अमारी सरकार पास एक रजूआत है
કે અમને એક પાણીની સુવિધા અને સાથે હોલની સુવિધા, અને એ અગર હોલ બની જાય અને પાણીની સુવિધા થઈ જાય તો સરકાર પાસે અમારી નાની એક વિનંતી છે. અને સરકારશ્રી પાસે વારંવાર અમે રજૂઆત કરી છે અને આપણા આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ પાસે પણ અમારી રજૂઆત કરેલી છે અને અમારા ધારાસભ્ય સાહેબ પાસે પણ વિનંતી કરેલી છે અને રજૂઆત કરેલી છે કે અમને હર અજવારી નોમના તમામ ભાઈઓ 18 વરણના માણસો આ ગણપતિની દાદાના મંદિરે દર્શન કરવા આવે છે. તો અમારી એક નાની વિનંતી છે સરકારશ્રી પાસે, તો આ રજૂઆત અમારી સાંભળે અને આ સુવિધા ઊભી કરી દે એવી અપેક્ષા. અને સાથે સાથે આજે અજવારી નોમ નિમિત્તે કચ્છમાંથી તમામ દીકરીઓ પોતાનું વ્રત અને શરત પરિપૂર્ણ રાખવા માટે આ લુણાધામ માટે પધારેલ છે. અને આજે તમામ દીકરીઓ માઘ સ્નાન દીકરીઓએ પોતાનું વ્રત પરિપૂર્ણ કરવા માટે લોણંગદેવ ધામ ઉપર પધારેલ છે. તો ખરેખર દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ દીકરીઓના ગૌરી વ્રત ગોરખોડા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને મનોકામના પૂર્ણ થાય એવું અમારા લોણંગદેવ નવનિર્માણ સમિતિના પ્રમુખ શ્રી પૂંજાભાઈ માંગલિયા અને સાથે તમામ કારોબારી અમારા શામજીભાઈ, ભીમજીભાઈ, ચંદુભાઈ, ખેરાજભાઈ અને અમારા આચાર્ય ડૉક્ટર સાહેબ અને સાથે અમારા નાનજીભાઈ, પૂંજાભાઈ માંગલિયા, નાક્ષીભાઈ અને સાથે અમારા ધુઆ સાહેબ અને ખીમજીભાઈ, તમામ ધર્મગુરુઓ, મહારાજશ્રીઓ, અત્યારે બધાનું અમે અને આજનું જે ભોજનના જે દાતા છે અમારા નાનજીભાઈ રિટાયર ASI પોલીસ અધિકારી એના તરફથી છે. તો અમારા તમામ આજુબાજુના ગામડાઓને અમે ખરેખર ધન્યવાદ કહીએ છીએ કે જે અમને સાથ અને સહકાર અને એકતા અને અખંડતા, જે કોમી એકતા આજ સુધી અમને કોઈ પણ જાતની તકલીફ નથી થઈ અને કોમી એકતાનો અવાજ એક જ અવાજે આજે અમે બધા મળીને કામ કરીએ છીએ. અને હવે અમારા આદરણીય સરપંચ શ્રી સાહેબનો પણ અમને સપોર્ટ છે અને સાથે સાંસદ સાહેબનો પણ, વિનોદ સાહેબ ચાવડા સાહેબનો સપોર્ટ છે અને ધારાસભ્યનો પણ અમને સપોર્ટ છે. પણ અમારી રિક્વેસ્ટ એટલી છે કે અમને આ શેડ બનાવી આપે તાકે માણસોને કોઈ જાતની તકલીફ ન થાય. અને ટીવી માધ્યમ દ્વારા અને ડૉક્ટર અમારા આચાર્ય સાહેબનો ખરેખર અમે ખૂબ આભાર માનીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.